TGES એટલે કે SK કંસાગરા ટ્રસ્ટની જે શાળા છે એના બાળકોને કંઈક જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા પહેલા ધોરણના બાળકોને, અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાલીનો મેલ અમારા ત્યાં આવેલો છે. અમે એ બાબતે 3 જણની તપાસ ટીમ મૂકી છે. એમાં એક અમારા વર્ગ 2ના અધિકારી અને 2 નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારી ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે. એમની ફાઇલ જે છે એ અત્યારની કચેરી ખાતે જમા થયેલી છે. એમાં પણ એના જે બાકીના મુદ્દાઓ છે એ અમારે ચકાસવાના છે, એટલે તપાસ ટીમ એ મુદ્દાઓ પણ ચકાસી રહેશે અને નિયમ અનુસાર અમે એ બાબતોને ફોલો કરી છે કે કેમ એની ચકાસણી કરી અને વધુ અહેવાલ પછી અમને રજૂ કરશે. સાહેબ, આ મેલ ક્યારે મળ્યો હતો અને કઈ રીતની મંજૂરી કરવાની? આજે બપોરે અમારા ત્યાં મેલ આવેલો છે અને તપાસ ટીમની રચના અત્યારે થઈ ગયેલી છે. હવે આવતીકાલે રજા છે એટલે એ પછીના દિવસે અમે તપાસ માટે મોકલીશું. 26 તારીખે અમારી ટીમ તપાસ માટે સ્કૂલમાં જશે. કેટલા બાળકો પ્રવાસમાં ગયા હતા ને કઈ? એ અમારો આખો તપાસનો વિષય જુદો છે, કારણ કે SK કંસાગરા સ્કૂલે જુદા જુદા ધોરણ દીઠની જુદી જુદી ફાઇલો રજૂ કરેલી છે અને બધી ફાઇલો અમારી ચકાસણીમાં હજી હવે લેવામાં આવશે. 2024નો જે ઠરાવ થયો, 24/10/24નો ઠરાવ, એમાં જ્યારે શાળા જાય છે ત્યારે 15 દિવસ પહેલાં એને ખાલી અમારા ત્યાં ફાઇલ જમા કરાવવાની હોય છે. મંજૂરી આપવાની જે બાબત હતી એ મંજૂરી આપવાની બાબત હવે નીકળી ગઈ છે, એટલે લેખિતમાં DO ઓફિસમાંથી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. એમની જે ફાઇલ છે જાણ કરવાની હોય છે એ જાણ અહીંયા કરે છે અને એ જાણ મુજબ અમે જ્યારે પૂરતા કાગળ કોઈ હોય કે બસનું જે સર્ટિફિકેટ છે, ફિટનેસ સર્ટિ છે, એ જતું રહ્યું છે કે નથી જતું રહ્યું, બસમાં જ કેટલા વિદ્યાર્થીઓ જવાના છે, બસનું વીમાની વિગતો છે, આ જનરલ ચકાસણી અમે એ વખતે કરી લેતા હોઈએ છીએ. વિદ્યાર્થીની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થી લઈ જાય તો એ જે તે શાળાની જવાબદારી હોય છે અને એની સાથે જમવાનું જે કાર્યક્રમ છે એ પણ શાળાની જવાબદારી ઉપર થતો હોય છે. એટલે એ મુદ્દાઓ પર તે હાલ હું તપાસ વગર કે મારી તપાસ ટીમના અહેવાલ વગર કોઈ પણ બાબત કહી શકીશ નહીં.